વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થીથી વડોદરા શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણવા પધારેલા ભગવાન ગણેશજીને આજે નગરજનોએ પુઢ્યાચા વર્ષી લૌકરિયાના વચન લઈ ભારે હૈયે ભાવભીની વિદાય આપી હતી। આજે સવારથી જ વડોદરા શહેરમાં બનાવેલ કૃત્રિમ તળાવોમાં શ્રીજીને વિદાય આપવા લોકો આવી પહોંચ્યા હતા। 10 દિવસ સુધી ઘરમાં ભક્તિમય માહોલ સાથે પરિવારમાં કોઈ એક વધુ મહેમાનની હાજરી હતી। જોકે આજે વિસર્જન થતાં બાપાનો વિદાય સાથે ઘર ખાલીખમ થયું છે તેવી લાગણી શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી હતી। વડોદરા શહેરના નવલખી મેદાન, સોમા તળાવ, લેપ્રેસી ગ્રાઉન્ડ, માંજલપુર સહિતના કૃત્રિમ તળાવો ખાતે તંત્ર દ્વારા વિસર્જનને લઈ વિશાળ ક્રેન અને ફ્લડ લાઇટની સુવિધા કરવામાં આવી છે। આ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ સજ્જ કરી દેવામાં આવી હતી। વિસર્જનને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે। મધરાત્રિથી શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોરચો સંભાળી લીધો હતો। શહેરના વિવિધ માર્ગો ઉપર શ્રીજીની વિસર્જન સવારીઓ શરૂ થઈ હતી। માર્ગો ગણપતિ બાપ્પા મોર્યા, પુઢ્યાચા વર્ષી લૌકરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ ગણેશ ભક્તિમય બન્યું હતું। આજે શહેરના 8 જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન થનાર છે। તો ગણપતિ મંડળથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને પછી એન્ડમાં આપણા આર્ટિફિશિયલ પોન્ડ ઉપર આજે પોલીસની બંદોબસ્ત છે। પંડાલથી આપણા આયોજકો સાથે સંકલન કરીને એમના સંપૂર્ણ પેરાફેર્નાલિયા સાથે નીકળશે અને સમગ્ર માર્ગો ઉપર ફેસિલિટેટ કરવા માટે, સુરક્ષા જાળવવા માટે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ પ્રોસેસ માટે ડેડિકેટેડ પોલીસ ટીમ તૈનાત છે। બપોરથી શરૂ થનાર આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ કડેપગે હાજર રહેશે। 6500થી વધારે પોલીસ અધિકારીઓ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ આ જવાબદારી નિભાવશે અને મને વિશ્વાસ છે કે આ એક એન્યુઅલ ઇવેન્ટ જે વડોદરા શહેર માટે અતિ મહત્ત્વનું ઇવેન્ટ ગણાય, આ ઇવેન્ટને આપણે સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવી। એમ તો દર વર્ષે 5 આર્ટિફિશિયલ પોન્ડનું આયોજન થતું હતું। આ વખતે આપણે નવલખી, માંજલપુર, સમાહરણી, દશામાં, આ ઉપરાંત જીઓ પેટ્રોલ પંપ ખોડિયારનગરમાં, લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે બાપોદમાં, SSV 2ના પણ ઓગમેન્ટેડ કેપેસિટી સાથે અને ભાયલી ખાતે એમ કરીને આપણે 5+4 એટલે લગભગ 9 જગ્યાએ આપણે વિસર્જનનું આયોજન કરી છે। માંજલપુર, સમાહરણી અને SSV 2ના કેપેસિટી પણ વધારી દીધી છે। એટલે મને વિશ્વાસ છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વિસ્તારના રહીશો, ભક્તજનો માટે એમના નજીકના વિસ્તારમાં જ વિસર્જન માટે પોન્ડ ઉપલબ્ધ રહેશે। ડિસેન્ટ્રલાઇઝ્ડ અપ્રોચથી ઝડપથી આપણે કરી શકીશું। તો મને લાગે છે કે આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ વહેલા તમામ પ્રક્રિયા સંપન્ન થઈ શકશે। કોઈ પણ જગ્યાએ વધારે રશ કે લાંબુ ક્યુ આ જોવા ન મળે। આપણે ફક્ત અપીલ છે કે લોકો શ્રદ્ધાથી આવે અને ક્યુમાં ઊભા રહે, પોતાના બારી આવે તો વિસર્જન કરે, પોતાના સુરક્ષાનું ખ્યાલ રાખે, નિર્ધારિત જગ્યાએ જ વિસર્જન કરે। અને કેટલાક પેપરોમાં પણ આવી ગયું હતું લક્ષ્મીપુરા અને ગોત્રી ખાતેના તળાવનો પણ ઉપયોગ કરવા માટે। આ નોટિફાઈડ એરિયા નથી, એટલે એમને દશામા માટે યા નવલખી કે ભાયલી ખાતેના કૃત્રિમ તળાવમાં જવું પડે તો નિર્ધારિત સ્થળોએ જ કરે અને પોલીસ અને તંત્ર સાથે સંકલનમાં કરે તો 10 દિવસના આજના આ તહેવાર એક સુરક્ષિત માહોલમાં, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। સર, સિક્યુરિટી ઇન્ટેલિજન્સને બી અપગ્રેડ કરવામાં આવ્યું છે, ડ્રોનના માધ્યમથી હવે નજર રાખવામાં આવી છે। આજે પણ આ પ્રક્રિયા ચાલુ છે। આપણે છેલ્લા 15 દિવસથી આ પ્રકારના સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ આપણે ગોઠવી છે। તો ટેકનોલોજીના માધ્યમથી આપણે ડ્રોન, CCTV, બોડી ઓન કેમેરા
અને આપણા વિડીયો એનાલિટિક્સના માધ્યમથી કેટલાક પોટેન્શિયલ રિસ્કી આપણે જેમને કહી શકીએ ટ્રબલ મોંગર્સ, ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ ઉપર આપણે સતત નજર રાખશે. પબ્લિક કોઈ પણ મુશ્કેલીમાં ના આવે, કોઈ પણ પ્રકારના રૂમર્સને માને નહીં અને પોલીસ વિભાગ સાથે સંકલન કરે. આપણા જવાબદારી અને આપણા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી પોલીસ વિભાગ સરસ રીતે કરી શકશે અને તમારા સાથે આપણે સંકલનમાં રહીને સમગ્ર પ્રક્રિયાને આપણા સંપન્ન કરાવીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.